વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણા લર્નિંગ સેશનમાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આ ટ્રીઝ વિશેનું નિબંધ છે એસે છે જે દરેક પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાઈ શકે એવો છે અને દરેક સબ્જેક્ટમાં પણ આ ઉપયોગી થાય એવો છે. તો આને આપણે ખાસ ધ્યાન દઈને સમજીશું અને અભ્યાસ કરીશું, જેનું નામ છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ. જેમાં પહેલું વાક્ય છે મિત્રો, ટ્રીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અવર લાઈવ્સ, એટલે કે આપણા જીવન માટે વૃક્ષોનું ખૂબ મહત્ત્વ છે. બીજો પોઈન્ટ છે મિત્રો, ટ્રીઝ ગીવ્સ અસ ફ્રેશ એર એન્ડ બ્રીથ, એટલે કે વૃક્ષો આપણને તાજી હવા અને શ્વસન માટે ઓક્સિજન આપે છે. ત્યારબાદ મિત્રો ત્રીજું છે, ટ્રીઝ ગીવ અસ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, એટલે કે વૃક્ષો આપણને ફળો અને શાકભાજી પણ આપે છે. ત્યારબાદ મિત્રો છે, ટ્રીઝ ગીવ અસ શેડ, એટલે કે વૃક્ષો આપણને છાંયો પણ આપે છે. ત્યારબાદ મિત્રો છે પાંચમું, ટ્રીઝ હેલ્પ બ્રિંગ રેઇન, એટલે કે વૃક્ષો આપણને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ મિત્રો છઠ્ઠી લાઈન છે, ટ્રીઝ હેલ્પ રેડ્યુસ પોલ્યુશન, એટલે કે વૃક્ષો પ્રદૂષણ ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે. ત્યારબાદ મિત્રો છે, ટ્રીઝ ગીવ શેલ્ટર ટુ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એટલે કે વૃક્ષો પશુઓ અને પક્ષીઓ અને પ્રાણીઓને ઘર પૂરું પાડે છે, આશરો પૂરો પાડે છે. ત્યારબાદ મિત્રો આઠમી લાઈન છે, ટ્રીઝ ગીવ અસ વુડ એન્ડ મેડિસિન્સ, એટલે કે વૃક્ષો આપણને લાકડું અને ઔષધિઓ આપે છે. ત્યારબાદ છેલ્લી લાઈન છે મિત્રો, સો વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ, એટલે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. આ સાથે આપણો અહીંયા એસે પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.